એના તરફ સતત વિવાદમાં આવેલી સુરતમાં શિવ રેસિડેન્સી, જેને લઈ મોટા સમાચાર. બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની વિગતો, જેમાં SVNITની ટીમે બિલ્ડિંગની મુલાકાત પણ લીધી હતી. રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ રહીશોને રહેવાની મંજૂરી પણ આપી દેવાઈ છે. રિપોર્ટ બતાવ્યા બાદ રહેવા માટે આદેશ અપાશે, જેમાં બિલ્ડર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજલક્ષ્મી પ્રોજેક્ટનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. સોસાયટીની પાર્કિંગ દિવાલ જે ધરાશાય થઈ હતી, બાજુમાં બાંધકામ ચાલી રહ્યું છે અને જેને કારણે આ ઘટના ઘટી હતી. જોકે ઘટના બાદ સોસાયટીના સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી છે. તે રહેવા લાયક છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યો છે. તપાસમાં રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ હવે જે સોસાયટીના રહીશો છે તેમને હાશકારો થયો છે. સુરતના ભીમરાડ ખાતે શિવ રેસિડેન્સીની અંદર જે ઘટના બની હતી, જેના લઈને 400થી વધુ પરિવાર છે તે ઘર વિહોણા બન્યા છે અને તેને હવે આખરે જે ઘરનો આશરો છે તે ફરીથી મળવા જઈ રહ્યો છે. જોઈ શકાય છે કે વહેલી સવારથી જ શિવ રેસિડેન્સીના રહીશો છે તે આશરે 5 દિવસથી પોતાના ઘરથી દૂર રહ્યા હતા અને હવે જે SVNITનો સ્ટ્રક્ચર રિપોર્ટ આવ્યો છે તેમાં આ બિલ્ડિંગને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું તેવી વાત જાણવા મળી રહી છે. ખુશીની લહેર कही शकाय के पोतानो आशियानो मरी रह्यो छे. अच्छा लग रहा है सब जनता को, मीडिया को और बिल्डर को, सबको बहुत बहुत धन्यवाद भैया. आप जब भी काम करो तो प्लीज़ हमारी बिल्डिंग को सेफ रख के आप करो आराम से, कोई दिक्कत नहीं. हमारी बिल्डिंग को कुछ प्रॉब्लम नहीं होना चाहिए. आपसे ये बहुत बड़ी रिक्वेस्ट है. कितनी तकलीफें पड़ रही थी जो 5 दिन तक? 3 दिन तो मतलब कहते हैं ना 50 साल 5 साल के बराबर बीती. ऐसे लगा कि पता नहीं क्या हो गया है कि एकदम रोड पे रहना पड़ेगा. 15 मिनट के अंदर, 15 सेकेंड के अंदर हमारा मकान मतलब चेंज हो गया कि हमारा नहीं है और निकलो निकलो. ऐसे इतना हुआ कि मतलब एक शब्द मतलब बोल नहीं सकते हैं कि आज जो खुशी है और उस टाइम जो दुख हुआ था कि हमारा मकान हमारे हाथ से जा रहा है, ऐसा डर लगा था. लेकिन हमारी बिल्डिंग सेफ है. वो SMC वाले मैनेजर आए थे तो उन्होंने बोला है कि आपकी बिल्डिंग एकदम सेफ है. वो बिल्डिंग गिरने से, वो पार्किंग एरिया गिरने से आपकी बिल्डिंग को जरा सा भी कुछ नुकसान नहीं हुआ है. तो जो भी जनता है सबको बोलूंगी आप डरना मत, शिव रेसिडेंसी में आराम से आओ. हमारी बिल्डिंग एकदम सेफ है. हम लोग रहने भी जा रहे हैं और आज वो 10 बजे तक वो प्रूफ आ जाएगा. क्या मन में विचार आ रहा था जब घर से बाहर निकले थे और ऐसी जो घटना मरने जैसा विचार ही आ रहा था कि भाई ऐसे रोड पे रहने से तो अच्छा है कि मर जाओ. और कोई उपाय भी नहीं था क्योंकि मेरे हस्बैंड ने हैंडीकैप, कुछ मेरे पास इतनी है भी नहीं व्यवस्था कि मैं रेंट पे भी जा सकूं, रह सकूं, क्योंकि पूरी जिंदगी की जमा पूंजी हमारी मकान में लगाई हुई थी. तो वो वाला जो फीलिंग था ना, वो मतलब भैया मतलब क्या बताऊं कि बता नहीं सकते. इतना ज्यादा दुख था हमारे. ये भी हैंडीकैप लग रहा था. अब कहाँ जाएंगे, हम दोनों बैठ के रो रहे थे. बिल्कुल. अन्य जे रहीशो छे तेनी साथे भाई केवुं लागी रह्युं छे? तमारो आशियानु तमने मरवा जई रह्युं छे? अमने अमारा आशियानु मळी गयो, खूब ज आनंद थाय छे. 4 દિવસ પહેલા જે ભયંકર અહીંયા અકસ્માત થયો હતો એના પછી એવું લાગતું હતું કે અમે ક્યાં જઈશું, પણ મીડિયા, કમિશનર, પોલીસ તંત્ર, SMC, કમિશનર બધાનો ફૂલ સપોર્ટ મળ્યો છે. એના ખૂબ ખૂબ આભાર છે. શું વિચારો આવી રહ્યા હતા જ્યારે આ પ્રકારની ઘટના બની હતી? કેટલું ટેન્શન હતું? એ જ્યારે દિવાલ પડી ત્યારે અહીંયા એવું લાગ્યું કે 6.5નો એવો ભૂકંપ આવ્યો છે અને આજુબાજુ પણ એટલું ગભરામણ થઈ ગઈ હતી કે લોકો, છોકરાઓ, લેડીઝો બધા જ એવા ગભરાઈ ગયા. કોઈ રાત્રે ઘરમાં ગયું નતું, બધા જ નીચે હતા. बिल्कुल. छोकराओं छे तेनी साथे कैसा लग रहा है अपने घर में जा रहे हो? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा. कितना टेंशन था जब घर नहीं था? हाँ, टेंशन तो रहता ही है ना. मेरे घर जा रही है, वो मैंने से खरीदा है. બિલકુલ મહેનતથી ખરીદી છે. જોઈ શકાય છે કે આ શિવ રેસિડેન્સીના 400થી વધુ પરિવારને ફરીથી પોતાનું આસિયાનું મળવા જઈ રહ્યું છે. ત્યારે તમામ જે પરિવાર છે તેના ચહેરા પર અત્યારે ખુશી દેખાઈ રહી છે, કારણ કે સતત 4 થી 5 દિવસ આ પ્રમાણે તેઓ ટેન્શનમાં હતા કે તેમનું આસિયાનું મળશે કે નહીં મળશે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અન્ય જે વેપારીઓ છે, જે રહીશો છે તેની સાથે વાત કરીશું. क्या कहोगे वापस घर वापसी? हम सामने डी में रहते हैं. कितना टेंशन था जब ये लोग का घर नहीं मिल रहा था? जब तो वहाँ भाड़े पे थे. બિલકુલ. તો શિવ રેસિડેન્સીના તમામ જે પરિવારો છે તેની ઘર વાપસી થઈ છે. 10 વાગ્યાના શુભ મુહૂર્તની અંદર આ તમામ લોકોને છે તે પોતાનું આસિયાનું ફરીથી આપવામાં આવશે. એટલે જે ભીમરાડની અંદર ઘટના બની હતી, 5 દિવસથી લોકો છે તે ઘર વિહોણા બન્યા હતા અને ફરીથી તેમને પોતાનું આસિયાનું મળવા જઈ રહ્યું છે, ત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે તમામ પરિવારના ચહેરા પર. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.
તો સુરતની જે સિવ રેસિડેન્સીનો જે એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં હતો, તેમાં હવે તમામ જે લોકો છે તેમને પોતાનું ઘર સોંપી દેવામાં આવશે. રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.